નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ફરી આપનું સ્વાગત છે. 18મો પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ આપણો કન્ટિન્યુ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન આપણો પાઠ 18 કન્ટિન્યુ. નામ લખી દો મિત્રો, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તમને ખ્યાલ જ છે આ પાઠના આપણે ગયા વિડિયો લેક્ચરમાં બે પ્રશ્ન જોયા હતા. પહેલો પ્રશ્ન, ભાવ વધારો શું છે? તો કે પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે. બીજો પ્રશ્ન, શા માટે ભાવ વૃદ્ધિ થાય છે અથવા તો ભાવ વૃદ્ધિના કારણો કયા કયા છે એની ચર્ચા કરી હતી. આજે ત્રીજા પ્રશ્ન સાથે મળશું. ભાવ વધે છે અથવા તો ભાવ વૃદ્ધિના કારણો આપણે 7 કે 8 જોયા, અલગ અલગ કારણો. અને મિત્રો ખૂબ આઈએમપી પ્રશ્ન છે. ગયા વિડિયો લેક્ચરમાં જે બીજો પ્રશ્ન સમજાયો છે કે ભાવ વૃદ્ધિના કારણોની ચર્ચા કરો, એ બોર્ડ માટે 100% આઈએમપી છે. કદાચ તમારી પાસે જો નવું પરિરૂપ આવ્યું હોય તો નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ લેજો બોર્ડનું, એમાં પણ આ પ્રશ્ન છે. તો ભાવ વૃદ્ધિ થાય છે તો એ ભાવને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. જો ન રાખીએ તો શું થાય? તમને પહેલો પ્રશ્ન સમજાયો તો અવરોધરૂપ, આર્થિક વિકાસમાં અવરોધરૂપ સાબિત થાય. એટલે આજે આપણે પ્રશ્ન કયો ભણવાનો છે? ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? ભાવ નિયંત્રણ શા માટે જરૂરી? એવું શું કે જેનાથી ભાવ નિયંત્રણ રહી શકે? સતત ભાવ વધારો જ્યારે મિત્રો થતો હોય ને ત્યારે આ કરવું પડે. એટલે કે એવું લખી શકાય કે સતત થતા ભાવ વધારાની અસરોથી બચવા શું કરવું પડે? ભાવ નિયંત્રણ કરવું પડે. હવે આ ભાવ નિયંત્રણ કઈ રીતના થાય અથવા તો કેવી રીતે થઈ શકે? તો કે સૌથી પહેલા ભાવ વધારો થાય એનાથી જે અસરો થાય અથવા તો સતત ભાવ વધારો થાય એની અસરોથી બચવા ભાવ નિયંત્રણ કરવું જોઈએ. પણ કઈ રીતના? તો કે એના માટે એક વસ્તુ જોઈએ આપણે, ભાવ વધારાની અસરો નીચે મુજબ છે. શું જોવાનું છે આપણે? તો કે ભાવ વધારાની અસરો. હવે ભાવ વધારાને લીધે સૌથી પહેલું શું વધે? તો કે સરકારી ખર્ચા વધે. સરકારી ખર્ચ વધે. ભાવ વધારો થાય એટલે ગવર્નમેન્ટને જે સ્કીમમાં જે વસ્તુ, જે યોજના આપવાની છે એ ખર્ચામાં એનો વધારો થાય. બીજું, ભાવ સરકારી ખર્ચ વધે એટલે સરકાર કે કમાવા તો જાતી નથી, એ શું કરશે? તો કે ટેક્સ વધારશે. અથવા તો શું કરશે? તો કે ખાધ પુરવણી. આપણે ગયા વિડિયો લેક્ચરમાં ભણી ગયા, ખાધ પુરવણી એટલે શું? તો કે નવા નાણાંનું સર્જન. તો ખાધ પુરવણી થાય એટલે શું થાય? તો કે નાણાંનો પુરવઠો વધે. નાણાંનો પુરવઠો વધે. નાણાંનો પુરવઠો વધે એટલે શું થાય? ભાવ. નાણાંનો પુરવઠો વધવાથી ભાવ કઈ રીતના વધે? તો કે નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે નાણાં આવી જાય એટલે જીવન જરૂરી અલગ અલગ વસ્તુઓ ખરીદવા માંડે. ખરીદ શક્તિ વધે. ખરીદ શક્તિ વધે એટલે માંગ વધે. માંગ વધે એટલે પુરવઠો ઘટે. પુરવઠો ઘટે એટલે ભાવ વધે. એટલે કે ભાવ વૃદ્ધિ થાય. મતલબ સરકારી ખર્ચ. આ શું જોઈએ છીએ આપણે? ભાવ વધારાની અસરો. ભાવ વધારાની આવી અસરો થાય અને આપણે પ્રશ્ન કયો ભણીએ છીએ? ભાવ નિયંત્રણ. તો કે આ અસર બચવા માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. જો આ અસર થાય તો ભાવ વૃદ્ધિ થાય અને ઈ નિયંત્રણમાં લેવી હોય તો આની ઉપર ધ્યાન આપણે આપવું પડે. મતલબ સૌથી પહેલું સરકારી ખર્ચ વાળું જોયું. બીજું, બચત શક્તિ ઘટે. લોકોની બચત શક્તિ ઘટે. ભાવ વધારો થાય, બરાબર છે, એટલે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે થઈ અને વ્યક્તિ પાસે જે પૈસા હોય એ બધા પૈસા વપરાઈ જાય. મતલબ બચતના પૈસા પણ એ વાપરી નાખશે,
બચતના પૈસા વાપરી નાખવાથી બચત શક્તિ ઘટે, મૂડી રોકાણ નવું ન થઈ શકે. બચત શક્તિ ઘટે એટલે શું થાય? મૂડી રોકાણ ન થાય. હવે મૂડી રોકાણ ન થાય એટલે શું થાય? તો કે દેશમાં, આ વ્યક્તિની વાત થઈ, આખા દેશમાં આવી પરિસ્થિતિ બને, લોકો પાસેથી બચત ઘટતી જાય એટલે મૂડી ઘટે એટલે મૂડી રોકાણ ન થાય, અને મૂડી રોકાણ ન થાય એટલે શું થાય? તો કે આખા દેશમાં આ પરિસ્થિતિનું સર્જન થાય. હવે નવી મૂડી નથી તો નવા ઉદ્યોગનું કંઈ વિચારવાનું જ નહીં. નવા ઉદ્યોગનું વિચારીએ નહીં એટલે નવા લોકોને રોજગારી ન મળે. નવા લોકોને રોજગારી ન મળે એટલે શું થાય? એની આવક ઘટે, જીવન ધોરણ ઘટે. તો આ વસ્તુઓ પણ થઈ શકે. મૂડી રોકાણ ન થાય, નવા ઉદ્યોગ વેપાર ધંધા ન ચાલે. મતલબ કે જે વસ્તુ આપણે જોઈએ છીએ આ વસ્તુ ન ચાલવાથી શું થાય? ચીજ વસ્તુનું ઉત્પાદન વધે. જે પ્રમાણે જોઈએ છીએ એ પ્રમાણે ચીજ વસ્તુઓ આપણને પ્રાપ્ત ન થાય, અને ચીજ વસ્તુઓ આપણને પ્રાપ્ત ન થાય એટલે સ્વાભાવિક રીતે શું થાય? ભાવ વૃદ્ધિ થાય. એટલે એને નિયંત્રણમાં રાખવું પડે. બીજું, નિકાસ ઘટે. શા માટે? તો કે ભાવ વૃદ્ધિ થાય. ભાવ વૃદ્ધિને લીધે જે ભાવ વૃદ્ધિના કારણોમાં જોયું, વધારે પડતી નિકાસ થતી હતી, બરાબર છે. દેશમાં કોઈ વસ્તુ બને છે ને એ વસ્તુ મોંઘી છે, બહાર આપણે મોકલી શકતા નથી, કારણ કે બહાર મોકલવા માટે પણ શું કરવું પડે? તો કે એમાં ઘણા બધા ટેક્સ અથવા તો અમુક પ્રકારની ફીસ ભરવી પડે. તો એ ઉત્પાદકતાનો ભાવ અથવા તો વસ્તુઓનો ભાવ જે વધે, મતલબ નિકાસ ન થઈ શકે, અને નિકાસ ન થાય એટલે શું થાય? દેશમાં બનતી વસ્તુઓ વિદેશમાં નથી જતી, મતલબ વિદેશની વસ્તુઓ ક્યાં આવશે? તો કે ભારતમાં આવશે. તો વિદેશની વસ્તુઓ ભારતમાં આવવાથી શું થાય? આયાત વધે. આપણે શું વધારવાનું છે? નિકાસ, કારણ કે નિકાસ વધે તો જ વિદેશી ઊંડિયામણ આપણને પ્રાપ્ત થાય. હવે આયાત થાય તો ઊંધું થઈ જાય, ભારતનો પૈસો ક્યાં વયો જાય? તો કે વિદેશમાં વયો જાય. તો આયાત વધી જાય તો વેપાર તુલા જે છે એ વેપાર તુલા શું થાય? ડિસ્ટર્બ થઈ જાય. વ્યાપાર તુલા એટલે શું? તો કે નિકાસ કરતા આયાત વધે એટલે વ્યાપાર તુલા નેગેટિવ છે એવું ગણવામાં આવે. આગળ આવશે, આપણે ભણશું. પણ આ વ્યાપાર તુલામાં નિકાસ વધારે હોવી જોઈએ અને આયાત ઓછી હોવી જોઈએ. પણ નિકાસ ઘટે, આયાત વધે એટલે શું થાય? વ્યાપાર તુલામાં અસમતુલા સર્જાય. હવે વ્યાપાર તુલામાં આવી અસમતુલા સર્જાય એટલે સ્વાભાવિક રીતે શું થાય? તો કે વેપાર તુલામાં ખાધ ઊભી થાય, ને ઈ ખાધ ઊભી થાય એટલે વળી પાછું શું કરવું પડે? તો કે ભાવ વૃદ્ધિ કંટ્રોલમાં રાખવી પડે. આપણે જોઈએ છીએ એ ભાવ વધારાની અસરો જ છે, કે જે અસરોથી બચવા માટે શું કરવું પડે આમાં? તો કે નિકાસ જે ઘટે છે એને વધારવી પડે, ને આયાત વધે છે એને ઘટાડવી પડે. અમુક વસ્તુ જે વિદેશમાંથી આવતી હોય, બરાબર છે, એના વિકલ્પ રૂપે અહીંયા કોઈ વસ્તુ તૈયાર કરવાની, જેથી કરીને શું થાય? તો કે વિદેશી ઊંડિયામણ ભારતને પ્રાપ્ત થતું જાય. ત્યારબાદ વેપારી, ઉત્પાદકો, ધંધા માલિકો ની આવક વધે. શા માટે આવક વધે? તો કે નફો વધે છે, મતલબ મૂડીમાં વધારો થાય. હવે આવક વધે એટલે સ્વાભાવિક રીતે શું થાય? તો કે આવકની અસમાનતા સર્જાય. શું થાય? આવકની અસમાનતા સર્જાય. અને અસમાન આવક જે છે એ ક્યાં ઉત્પન્ન થાય? સમાજમાં. એટલે ગરીબ અને અમીર આવા વર્ગ ભેદ સર્જાય.
ખરેખર એ વસ્તુ પણ વ્યાજબી નથી. મતલબ ઉત્પાદકો, વિક્રેતાઓ, ધંધા માલિકો એની આવક જો બેફામ વધતી હોય તો આવકની અસમતુલા સર્જાય. આવું ન થાય એની પણ તકેદારી રાખવી પડે આપણે. ત્યારબાદ ભાવ વધારાને લીધે સતત અને સતત ભાવ વધે એટલે લોકોની ખરીદ શક્તિ જે છે એ ઘટી જાય. ઓમાં આપણે શું કીધું હતું તો કે લોકોની ખરીદ શક્તિ વધે, ચીજ વસ્તુઓનું વેચાણ વધારે થાય, લોકો વધારે વસ્તુઓ ખરીદવા માંડે, માર્કેટમાં પૈસો ફરે, અહીંયા એની સિસ્ટમ ઊંધી થઈ જાય. લોકોની ખરીદ શક્તિ ઘટી જાય. મધ્યમ અને ગરીબ વર્ગ, પૈસાદાર વર્ગ આના જેવા જે છે એ કરી શકે, પણ વધારે પડતી તકલીફ ગરીબ વર્ગને થાય. ખરીદ શક્તિ ઘટે. કોની ખરીદ શક્તિ ઘટે? લોકોની. કેનાથી ઘટે? તો કે ભાવ વૃદ્ધિથી. અને ગરીબ મધ્યમ વર્ગની હાલત કેવી થઈ જાય? કફોડી થઈ જાય. કારણ કે પોતે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ વેચાતી લઈ શકે એમ નથી. એટલે શું થાય? તો કે એની હાલત જે છે એ ખૂબ દયનીય થાય. મતલબ શું થાય? જીવન નિર્વાહ મુશ્કેલ. કારણ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં જ ભાવ વૃદ્ધિ થાય એટલે પોતે જે જીવન નિર્વાહ કરતા હતા એનો ખર્ચ વધી જાય, અને એનો ખર્ચ વધવાથી શું થાય? તો કે જીવન ધોરણ નીચું જાય. તો આ એક અગત્યની વસ્તુ ગરીબ અને મધ્યમ વર્ગની. બીજું, દેશમાં વસ્તુઓની અછત સર્જાય. શા માટે અછત સર્જાય? તો કે વસ્તુઓનો ભાવ વધે છે, બરાબર? દેશમાં મૂડી રોકાણ ઘટે, આયાતી વસ્તુમાં વધારે થાય. મૂડી રોકાણ ઘટે, આયાત વધે, અને સ્વાભાવિક રીતે આયાત વધે એટલે શું થાય? તો કે વિદેશી નિયામણ બંધ થાય. વિદેશી નિયામણ બંધ શું કામ થાય? તો કે આયાત વધી, મતલબ નિકાસ જે છે એ તો થતી જ નથી. નિકાસની બદલે નિકાસ થાય તો વિદેશી નિયામણ ભારતને મળે. આપણે શું કરીએ? એનાથી ઊંધું આયાત કરીએ છીએ, મતલબ વિદેશી નિયામણ આપણું મળવાનું બંધ થઈ જાય, આપણે ખર્ચવાનું ચાલુ થઈ જાય. અને એના હિસાબે શું થાય? તો કે વિદેશી નિયામણ બંધ થવાથી નાણાંની તંગી જે છે એ તંગી સર્જાય. વળી સરકાર વિચાર કરે, ખાત પુરવણી કરે, નવા નાણાંનું સર્જન કરે, અને એ નાણાં પબ્લિકમાં બેંકના વ્યાજ દરો વધારીને કાકે તે વળી પાછી સાયકલ ચાલુ રહે. તો આવું ન થાય એના માટે ધ્યાન રાખવું પડે. બીજું અગત્યની વસ્તુ, મોંઘવારી. આ ગરીબ લોકો જે છે આવક બંધ થતા, અથવા તો મેં તમને કીધું કે જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બને એટલે શું થશે? ચોરી, લૂંટફાટ, માદક દ્રવ્યોની હેરાફેરી, આવા ધંધા કરી અને પૈસા કમાવે. કારણ એની પાસે કમાવા માટે કંઈ છે નહીં, બેરોજગાર વ્યક્તિ છે, કુટુંબનું ભરણ પોષણ કરવા માટે શું કરશે? તો કે ચોરી, લૂંટફાટ, હત્યા, દેહ વ્યાપાર, ભ્રષ્ટાચાર, કરપ્શન, આવી ઘણી બધી અનૈતિક કાર્યો છે, એ અનૈતિક કાર્યો કરશે. અને એના હિસાબે દેશને આવક તો બંધ થશે, પણ આ જે માણસાઈ જે છે એ માણસાઈ પણ મરતી લાગે. એટલે આ અગત્યના એના જે કોઈ પણ કારણો છે, બરાબર છે, કે ભાવ વૃદ્ધિને અથવા તો ભાવ નિયંત્રણ લેવું જોઈએ, અથવા તો ભાવને નિયંત્રણમાં રાખવા જોઈએ. શા માટે? કે આ અસર ન થાય. એટલે જો આ અસર થઈ ગઈ, બરાબર છે, તો સમાજ એક આખો વિગ્રહ અથવા તો છિન્ન ભિન્ન થઈ જાય. તો આ બચાવવા માટે ટૂંકમાં ભાવ વધારાની આ અસરો ઉપર જો કંટ્રોલ થાય તો જ ભાવ નિયંત્રણ જરૂરી અથવા તો ભાવ નિયંત્રણ સંભવી શકે. એટલે આ બધા પ્રયત્નો આપણે કરવા જોઈએ. પ્રશ્ન નાનો હતો, પૂરો થયો અહીંયા. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી?
પ્રશ્ન આપણો ત્રીજો હતો. અમુક વસ્તુઓ મિત્રો આ પાઠમાં રિપીટેડ કોઈ વસ્તુ મગજ હલાવવાનો નથી, માત્ર ને માત્ર થોડું અર્થતંત્ર ધ્યાને રાખી, ભારતને ધ્યાને રાખી અને થોડું ચિંતન મનન કરવાથી આ ઇકોનોમિક્સ છે ને મિત્રો એ ગોખવાની વસ્તુ નથી, માત્ર ને માત્ર સમજવાની વસ્તુ છે. અને જો સમજાઈ જાય એટલે અઘરી વસ્તુ પણ નથી. ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. આ તમારો પ્રશ્ન. બે રીતે પ્રશ્ન પૂછાય. ભાવ નિયંત્રણ માટેના ઉપાયોની સમીક્ષા. આ બેનો જવાબ એક જ છે. પ્રશ્ન બે રીતે ફેરવીને પૂછી શકે કે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો જણાવો અથવા તો ભાવ નિયંત્રણ માટેના મુખ્ય ઉપાયોની સમીક્ષા કરો. હવે સૌથી પહેલું મુદ્દા વાઇઝ કરવાના છે. 5 મુદ્દા છે. સૌથી પહેલું તો કે નાણાકીય પગલાં. પ્રશ્ન સમજાવું છું પાછો. ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. જે ભાવ વધારો થાય છે એને આપણે કઈ રીતે ઘટાડી શકીએ, એને ઘટાડવા માટે થઈ અને શું કરવું? તો સૌથી પહેલું ભારતની મધ્યસ્થ બેંક, જેને આપણે શું કહીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ શું કરશે તો કે નાણાંનો પુરવઠો ઘટાડી દે. શું કરશે? ઘટાડી દે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો ઘટાડે. હવે અત્યાર સુધી મેં તમને વાત કરી કે નાણાંનો પુરવઠો વધે તો શું થાય એ તમને ખ્યાલ છે. હવે અહીંયા શું થયું તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો ઘટાડ્યો. પુરવઠો ઘટાડ્યો એટલે શું? લોકોની માંગ ઘટી. ઊંધો નિયમ. માંગ વધે, પુરવઠો ઘટે, પુરવઠો ઘટે, ભાવ વધે. આપણે શું કરવાનું છે? ભાવ વધારાને નિયંત્રણમાં લેવાનો છે. તો આરબીઆઈ નાણાંનો પુરવઠો ઘટાડી દીધો, લોકોની માંગ ઘટી ગઈ, પુરવઠો વધી ગયો અને પુરવઠો વધે એટલે ભાવ કેવા થાય? ઘટે. ઉનાળામાં જગ્યાએ તરબૂચ, શક્કરટેટી, કેરી એવું મળતું હોય. જેવું ચોમાસું આવવાનું થાય ને એટલે જે કેરીનું બોક્સ 1000 રૂપિયામાં વેચાણું હોય ને 300 રૂપિયામાં વેચાય. છેલ્લે જમાનો એવો આવે કે વરસાદ પડી ગયો હોય એકાદો તો 100 રૂપિયામાં 10 કિલો કેરી, 10 રૂપિયાની કિલો કેરી. જે કેરીના ભાવ 100 રૂપિયા કિલો હોય એ કેરી 10 રૂપિયા કિલો મળે. શા માટે? તો કે એની માંગ ઘટી ગઈ, પુરવઠો વધી ગયો એટલે ભાવ ઘટે. તો આ પેલું નાણાકીય પગલું. બીજું શું કરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા? તો કે આરબીઆઈ લોન કે વ્યાજ દર વધારે. શું કરે? વ્યાજ દર વધારી દે. અને આ વ્યાજના દર વધે એટલે શું થાય તો કે લોન મોંઘી પડે. લોન કેવી બને? મોંઘી પડે. એટલે શું થાય? મૂડી ઘટે. લોકો મૂડી રોકાણ ન કરે. અત્યારે હું એમ કહું કે ભાઈ હોમ લોન તમને 8% વ્યાજે મળશે, એની બદલે ગવર્નમેન્ટ એવું કહે કે ભાઈ 4% હોમ લોનમાં વધારી દીધા, તમને હોમ લોન 12% એ મળશે. મતલબ 4% વધારાના પૈસા તમારા ખિસ્સામાંથી ગયા. તો તમે મકાન લેવાનું માંડી ના ભાઈ ના ભાડે રહેવો. શું કામ? તો કે ધિરાણ મોંઘું થઈ ગયું. તો બીજું આ પણ થઈ શકે. ટૂંકમાં
નાણાં જે છે બરાબર છે એ ગવર્નમેન્ટને કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બહાર નથી પાડવા, કેવા કરવા છે, ભેગા કરી લેવાના છે. બીજું, નફાખોરી, સટ્ટાકીય પ્રવૃત્તિ, મૂડીરોકાણ ઘટી ગયું, અત્યારે સામાન્ય 6% અને 5% લોન મળતી હોય એટલે ઉત્પાદકોને, વિક્રેતાઓને બધા બેંકમાંથી લોન લઈ મોટા ગોડાઉન લઈ લે, પછી એમાં લસણ ને ડુંગળીને જેના ભાવ વધતા હોય એ બધી વસ્તુનો સંગ્રહ કરે અને પછી ઊંચી કિંમતે એ વસ્તુ વેચે. તો આની ઉપર શું થાય તો કે સદંતર અંકુશ આવી જાય. બીજું, સટ્ટાખોરી રૂપે, કેવું, સટ્ટાખોરી રૂપે મૂડી ઘટે. જે સટ્ટાખોરો છે બરાબર છે એ ધિરાણ વખતે બેંકની લોન મોંઘી થાય, એની મૂડી ઘટી એટલે સટ્ટાખોરો અથવા તો સટ્ટાખોરીની મૂડી પણ ઘટે. મતલબ વધારાનું નાણું શું થાય તો કે બચત તરીકે પાછું મળે. ખબર છે કે બેંક વ્યાજ વધી ગયા છે, લોન મોંઘી થઈ ગઈ છે, ધિરાણ મળતું નથી, તો બે ગોડાઉન આપણે રાખતા ને એની બદલે બે આવતે એકે નથી રાખવું, જેમ રેગ્યુલર થશે એમ બિઝનેસ કરશું. મતલબ બચત તરીકે નવું નાણું આપણને પાછું મળી ગયું. મતલબ નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલી ગયા, નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલ્યા. છેલ્લે રિઝર્વ બેંક સરકારી જામીનગીરીઓ, કિસાન વિકાસ પત્રો, સરકારી જામીનગીરી અત્યારે સમજાવવા બેસીશ તો ઘણું લાંબુ થશે. એક પ્રકારની ગવર્નમેન્ટની જામીનગીરી કે જે કાગળ તમારી પાસે હોય તો એના કોઈ પણ પ્રકારના પૈસા, LIC છે, અમુક પોલિસીઓ છે, વીમો છે, તો આવી જે સરકારી જામીનગીરીઓ છે એના વેચાણ કરવાથી શું થાય તો કે નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સરકારી જામીનગીરીઓના વેચાણથી શું થાય તો કે નાણાંનો પ્રવાહ અંકુશિત રહે અને એના હિસાબે ભાવ વધારો ન થાય. તો આ પહેલું પગલું નાણાકીય. બીજું, રાજકોષીય પગલાં. નાણામાં માત્ર ને માત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવે, પણ રાજકોષીય પગલાં એટલે ગવર્નમેન્ટ જે અમુક વસ્તુ ઉપર સબસિડી આપે. મેં તમને વાત કરી હતી, ટ્રેક્ટર, થ્રેશર, કૃષિ ઉત્પાદકો અથવા તો એવી કોઈ વસ્તુ ઉપર તમને ગવર્નમેન્ટ 20%, 30% સબસિડી આપે. એ સબસિડીમાં ગવર્નમેન્ટ ઘટાડો કરે. જાહેર લોન, સરકારી લોન જે છે એ લોનમાં પણ ઘટાડો કરી દે, વ્યાજની ચૂકવણીમાં ઘટાડો કરે, પોતાના જે વહીવટી ખર્ચ થતા હોય એ વહીવટી ખર્ચમાં ઘટાડો કરે, અને શું થાય તો કે બિનજરૂરી ખર્ચ ઓછા કરે. એટલે સૌથી પહેલા રાજકોષીય પગલામાં વહીવટી ખર્ચ ઘટાડે, જાહેર લોન ઘટાડે, સબસિડીમાં ઘટાડો કરે અને યેન કેન પ્રકારે પૈસો બચાવવાની રાજકોષીય ખાધમાં ઘટાડો થાય એવા પ્રયત્ન થાય. હવે રાજકોષીય ખાધ ક્યારે ઘટે તો કે આ બધી વસ્તુ ઘટે ત્યારે. એટલે સૌથી મહત્વનું પગલું રાજકોષીયમાં તો કે રાજકોષીય ખાધ ઘટાડવા માટે સરકાર વહીવટી ખર્ચ ઘટાડે, જાહેર લોનનું પ્રમાણ ઘટાડે, સબસિડીમાં ઘટાડો કરે અને એ રીતે શું કરે તો કે નાણાંને અથવા તો બિનજરૂરી ખર્ચને અંકુશમાં રાખી અને નાણાં બચાવે. બરાબર છે. તો આ પહેલું રાજકોષીય પગલું. ત્યારબાદ સરકાર જે ટેક્સ વસૂલ કરે છે જેને આપણે કરવેરા કહીએ, તો આવા કરવેરામાં અલગ અલગ રીતે સરકાર જે છે એ સરકાર વ્યાપ એનો વધારતા જાય, વધારે પડતા લોકો પાસેથી પૈસા ભેગા થાય ટેક્સ સ્વરૂપે એવા પ્રયત્ન કરે. મતલબ સરકારની તિજોરીઓ જે છે એ ભરાતી જાય. જે
કહી શકાય કરવેરા કેના તો કે શ્રીમંતો માં વધારો સ્વાભાવિક રીતે અમુક મનોરંજનની વસ્તુઓ કે જે માત્ર ને માત્ર કોણ વાપરી શકે તો કે અમીર વર્ગ વાપરી શકે એની ઉપર ગવર્નમેન્ટ એટલા બધા ટેક્સ નાખે કે ઈ વસ્તુઓ લેવામાં શ્રીમંત વર્ગ પણ બે વખત વિચાર કરે તો કે મોજ શોખ અને મનોરંજનની વસ્તુઓ ઉપર કરવેરા નાખવાથી સરકારને આવક પણ થશે અને બીજા શબ્દોમાં આપણે કહીએ તો શું છે તો કે વસ્તુઓ મોંઘી બને એટલે ખરીદી ઘટે વસ્તુઓ મોંઘી બને શા માટે તો કે કરવેરા વધી ગયા વસ્તુઓ મોંઘી બને એટલે શું થાય તો કે માંગ ઘટે એટલે ભાવ વધારો ઓટોમેટિક કેમાં રહે તો કે નિયંત્રણમાં રહે તો આ શ્રીમંત વર્ગની જે વપરાશી વસ્તુઓ છે અથવા તો અમીર લોકો જે વસ્તુઓ વાપરે છે એની ઉપર સરકાર કરવેરા અથવા તો ટેક્સ નાખીને પણ ભાવ વધારો અંકુશમાં લઈ આવી શકે બે રાજકોષીય પગલામાં બે વસ્તુ જોયા પછી આપણે એવું નક્કી કરી શકીએ કે કોઈ પણ રીતે આ પગલા અને આ પગલા દ્વારા શું કરવું તો કે નાણાં પ્રવાહ અંકુશિત કરવો નાણાં પ્રવાહને અંકુશમાં રાખવો એના માટે સરકાર શું કરશે તો કે ફરજિયાત બચત યોજના લાગુ પાડશે અને આ ફરજિયાત બચત યોજના દ્વારા શું થશે તો કે સમાજમાં કુલ ખર્ચને મર્યાદિત રાખશે સમાજના કુલ ખર્ચને શું કરશે ગવર્નમેન્ટ તો કે મર્યાદિત કરશે અને સમાજના કુલ ખર્ચને મર્યાદિત કરતા શું થશે ચીજ વસ્તુઓની માંગ ઘટશે અને ચીજ વસ્તુઓની માંગ ઘટતા ભાવ ઓટોમેટિક નિયંત્રણમાં આવશે તો દરેકે દરેક વસ્તુઓ ઉપર ગવર્નમેન્ટ નાણાકીય પગલાં પણ ભરતી હોય રાજકોષીય પગલાં પણ ભરતી હોય અને એ લોકોનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ને માત્ર નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી અને જે ભાવ વધારો થાય છે કારણ કે ભાવ વધારો થયા પછી એની બીજી ઘણી બધી અસરો બહાર પડતી હોય આવી અસરો ન થાય એના માટે થઈ અને ગવર્નમેન્ટ પગલાં લે નંબર 3 મૂડી રોકાણ ઉપર અંકુશ નંબર 3 મૂડી રોકાણ પર અંકુશ હવે આ મૂડી રોકાણ ઉપર જે ગરીબ શ્રીમંત વર્ગ છે એ શ્રીમંત વર્ગ શું કરશે તો કે બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ ખર્ચ કરશે તો ઈ ખર્ચ ન થાય અથવા તો ઈ લોકો ભલે ખર્ચ કરતા પણ એમાંથી કંઈક ગવર્નમેન્ટને આવક પ્રાપ્ત થાય એના માટે ઈ પરવાના પદ્ધતિ અથવા તો મંજૂરી પ્રવૃત્તિ જે છે લાયસન્સ અથવા તો પરવાના પદ્ધતિ અમલમાં મૂકશે માત્ર ને માત્ર કોના માટે તો કે શ્રીમંતો માટે દાખલા તરીકે એક વ્યક્તિએ 50 વીઘાનું ફાર્મ હાઉસ બનાવ્યું અને પછી એણે એવું કીધું કે ભાઈ આ ફાર્મ હાઉસની રાતની રખેવાળી કરવા માટે થઈને મારે રિવોલ્વરનું લાયસન્સ જોઈએ છે ગવર્નમેન્ટ એને રિવોલ્વરનું લાયસન્સ આપશે પણ એની અમુક ફી વસૂલશે દરેક વ્યક્તિ આ વસ્તુ લેવા માટે થઈ અને સક્ષમ નથી હોતો પણ ગવર્નમેન્ટ દ્વારા આવી બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડી રોકાણ ઘટે એક જ મુદ્દો બિનજરૂરી તથા મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડી રોકાણ ઘટે એ માટે શું કરવું પડે પરવાના કે લાયસન્સ પદ્ધતિ અમલમાં મૂકવી પડે અને આ મૂકવાથી શું થાય તો કે કૃષિ ઉત્પાદકો અથવા તો
કૃષિ ઉત્પાદનોને વેગ મળે, કારણ કે બિનજરૂરી વસ્તુઓ જે છે એનું પ્રમાણ કેવું થઈ ગયું તો કે ઓછું થઈ ગયું. શ્રીમંતો માત્ર ને માત્ર અમુક વર્ગ એવો છે કે જે આવા મનોરંજનના સાધનો પાછળ આંધળું ખર્ચ કરતા હોય એ બચી જાય. તો એનાથી પણ ઘણા બધા ફાયદાઓ થઈ શકે. એટલે મૂડી રોકાણ પર અંકુશ. 4 નંબર ઉપર જોઈએ આપણે ભાવ નિયમન અને માપબંધી. ભાવ નિયમન, માપબંધી. હવે આનાથી શું થાય મિત્રો? ભાવ નિયમન એટલે કઈ રીતનું ભાવ નિયમન? તો કે વસ્તુના ભાવ જો સ્થિર રીતે વધતા હોય તો મેં તમને સમજાવ્યું એમ આર્થિક વિકાસ માટે એ પોષક છે, પણ ફુગાવાજન્ય ભાવ વધતા હોય તો આર્થિક વિકાસ માટે અવરોધરૂપ પણ છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે એક યા બીજી રીતે ભાવ નિયમન અથવા તો સમાજના ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, મધ્યમ વર્ગના લોકો, બીપીએલ કાર્ડ ધારકો, અંત્યોદય કુટુંબો, આ બધા માટે એક પ્રણાલી નક્કી કરે. આમ જોવા જાવ તો જે આર્થિક દ્રષ્ટિએ નબળા લોકો છે એ નબળા લોકોને ખાંડ છે, તેલ છે, અનાજ છે, કઠોળ છે, મીઠું છે, કેરોસીન છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે એના માટે થઈ અને ગવર્મેન્ટે પગલું લીધું છે. શું તો કે અમુક પ્રકારની જાહેર વિતરણ પ્રણાલી અથવા તો પીડીએસ હેઠળ એફપીએસ આપણે એને કહે ફેર પ્રાઇસ શોપ અથવા તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર, કે જેમાં કૂપનમાંથી જે પ્રમાણે વ્યક્તિઓની સંખ્યા હોય કુટુંબ દીઠ એ કુટુંબોને 17મા પાઠમાં પણ મેં તમને આ વસ્તુ સમજાવી હતી કે 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા અને 1 રૂપિયા કિલોના જાડા ધાન્ય ગવર્મેન્ટ જાહેર વિતરણ પ્રણાલીથી આપતી હોય. તો આવા જે નબળા વર્ગો છે, વંચિત સમુદાયો છે, એની પાછળ આ પ્રમાણે કરવાથી વસ્તુઓના ભાવનું શું થઈ શકે તો કે નિયમન થઈ શકે. મતલબ સસ્તા અનાજની દુકાનો જે છે લગભગ દરેક ગામડા શહેરોમાં વર્લ્ડ વાઇડ આવી દુકાનો હોય છે. બીજું, સંગ્રહખોરી, સટ્ટાખોરી દ્વારા જે આપણે એવું કહી શકીએ કે શું થશે તો કે એક ઉદાહરણ આપણે લીધું તો કે FPSS અથવા તો PDS, અને આપણે કહીએ જાહેર વિતરણ પ્રણાલી. આના દ્વારા શું થશે તો કે ગવર્મેન્ટ એવા ગરીબ કુટુંબોને શું કરશે તો કે અનાજ, કઠોળ અથવા તો જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલીથી આપશે. બીજું, જાહેર વિતરણ પ્રણાલીથી બીજું શું થશે તો કે સટ્ટાખોરી અને સંગ્રહખોરી શું થશે અંકુશમાં આવશે. જાહેર વિતરણ પ્રણાલીથી જે ગરીબ કુટુંબો છે એ આવી દુકાનેથી અનાજ, કઠોળ, ખાંડ, ગોળ, જીવન જરૂરિયાતની વસ્તુ લેશે એટલે જે સંગ્રહખોરી કરવા વાળા છે એની પાછળ કઈ પૈસા વધશે નહીં. બીજું, જે બિલકુલ ગરીબ લોકો છે કે પોતાની આવકનો વધારે પડતો જે શું કહેવાય ભાગ છે એ કેના માટે ખર્ચાઈ જતો હોય તો કે જીવન જરૂરી વસ્તુઓ લેવા પાછળ, ઈ લોકોને જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ છે. દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો એટલે 35 કિલો અનાજ એના ઘરમાં આવે, કેરોસીન આવે, ખાંડ આવે. તહેવારો ઉપર અત્યારે તો બંધ થઈ ગયું, વર્ષો પહેલા તો કૂપનમાં ઘણું બધું આપતા. અત્યારે તો માત્ર ને માત્ર હમણાં જો લોકડાઉન થયું ત્યારે અંત્યોદય કુટુંબો જે એપીએલ અથવા તો બીપીએલ કાર્ડ ધારકો હતા એને ફ્રી ઓફ ચાર્જ ચણા છે ને ઘઉં છે ને ચોખા છે ને આવી ઘણી બધી વસ્તુઓ ગવર્મેન્ટે ફ્રી ઓફ ચાર્જ પૂરી પાડી છે. તો એનાથી સટ્ટાખોરી અને સંગ્રહખોરી જે છે એ પણ અટકાવી શકાય અને એનો સીધો ફાયદો કોને થાય કે ગરીબ કુટુંબોને થાય. મતલબ ગરીબ કુટુંબોના જીવન ધોરણને ટકાવી રાખવા માટે થઈ અને ભાવ નિયમન અથવા તો માપબંધી જે છે એ ખૂબ જ જરૂરી બનતી હોય છે. એટલે કે પીડીએસ સિસ્ટમ એની પાસે શું છે તો
કે આશીર્વાદ રૂપ આપણે એને ગણાવી શકીએ. 3 અને 4 ચાર મુદ્દા પૂરા થયા આપણા. હવે આમાં ને આમાં પ્રશ્ન કયો ચાલુ છે મિત્રો? ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. આ જ પ્રશ્નમાં એક એક્સ્ટ્રા પ્રશ્ન તરીકે આપણે એક લખી શકીએ અથવા તો પૂછાય છે દર વખતે ભાવ નિર્ધારણ તંત્ર. એટલે કે આ પ્રશ્નનો આપણો મુદ્દો કેટલામો? તો કે 5મો. ભાવ નિર્ધારણ તંત્ર. ભાવ નિર્ધારણ તંત્ર. પહેલા હું તમને આખું સમજાવી દઉં, પછી કહું કે કઈ રીતના પૂછાઈ શકે. હવે ભાવ નિર્ધારણ તંત્ર એટલે શું? તો કે સંગ્રહખોરી અટકાવવા માટે, સટ્ટાખોરી અટકાવવા માટે, કાળા બજાર ન થાય, ભ્રષ્ટાચાર ન થાય, ભાવ વધારો અથવા તો ભ્રષ્ટાચારને અટકાવવા માટે થઈ અને વ્યાજબી સ્તર ઉપર વસ્તુના ભાવ રાખવા માટે નાગરિકોને સરળતાથી પોતાની જીવન ઉપયોગી આવશ્યક ચીજવસ્તુઓ મળી શકે એના માટે થઈ અને ભાવ નક્કી કરવામાં આવે. તો ભાવ નિર્ધારણ તંત્ર શું કાર્ય કરે? તો કે સરકાર સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી અટકાવે, વેપારીઓને સમજાવે અથવા તો જેને આપણે કહી શકીએ કે સરકાર જે વ્યાજબી ભાવની દુકાન લે અથવા તો વ્યાજબી સ્તરે જે એને વસ્તુઓ મળે, સરકાર નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે મળે એવા પ્રયત્નો કરે. આવશ્યક ચીજ વસ્તુઓ એટલે જીવન જરૂરિયાતની. અને વ્યાજબી ભાવે મેળવવા માટે શું કરવું પડે? તો કે ભાવ નિયમન કરવું પડે. વેપારીઓને સમજાવવા પડે કે આ વસ્તુ આપણે આ ભાવે વેચવાની છે. બીજું એક એવું કહી શકાય કે 1955 આવશ્યક ચીજ વસ્તુઓનો ભાવ નિયંત્રણ ધારો, આવશ્યક ચીજ વસ્તુઓ અંગેનો ધારો એ પણ કહી શકો. આવશ્યક ચીજ વસ્તુનો ધારો 1955 આ અમલમાં મૂક્યો ગવર્નમેન્ટ. હવે આ અમલમાં મૂક્યો એટલે તો કે જો વેપારી સરકારે ભાવ નિયમન કર્યું હોય ઈ ભાવ નિયમન મુજબ લોકોને અથવા તો નાગરિકને વસ્તુઓ ન આપે તો શું થાય છે? તેને કાનૂની કાર્યવાહી કરી અને આ ધારા હેઠળ શું થાય છે? દંડ કરવામાં આવે. મતલબ વેપારીઓએ સરકારે નક્કી કરેલા ભાવ મુજબ જ નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ વેચવી પડે. જો ન વેચે તો હલવાઈ જાય. બીજું, વેપારીઓએ સ્ટોક પત્રક અને ભાવ પત્રક નક્કી કરવું પડે. તમે ઘણીવાર કોઈ દુકાને ગયા હો તો અહીંયા બોર્ડ મારેલું હોય કે ભાઈ આ પેટ્રોલ પંપે ખાસ જોવા મળે તમને કેટલું પેટ્રોલ છે, આવશ્યક વેચવા માટેનો ભાવ ગવર્નમેન્ટ નક્કી કરે કે 1 લીટરના 82 રૂપિયા લેવાના. કોઈ પેટ્રોલ પંપવાળો તમારી પાસે 83 રૂપિયા ન લઈ શકે. શું કામ? તો કે ભાવ નિયમન અંતર્ગત વસ્તુ આવી. ઈ જે વિક્રેતા છે એની પાસે ટાંકીમાં કેટલું પેટ્રોલ સ્ટોર થયેલું છે ઈ પણ એને ખબર હોય, એની જે સૂચના છે ઈ પણ લખેલી હોય. FPS ફેર પ્રાઇસ શોપ એમાં પણ કેટલો ઘઉંનો જથ્થો આવ્યો, કેટલી દાળનો જથ્થો આવ્યો, ચણા કેટલા છે, ચોખા કેટલા છે, કેરોસીન કેટલું આવ્યું, કેટલું વેચાણું, સ્ટોક કેટલો છે. તો આ સ્ટોક અને ભાવપત્રક જે છે ઈ એને રજૂ કરવું પડે. બીજું, જો કદાચ આવું ન કરે તો એના માટે કાનૂની દંડ અથવા તો અમુક પ્રકારની સજા કે દંડની જોગવાઈઓ ગવર્નમેન્ટ કરતી હોય. મતલબ સરકારે એક કાયદો ઘડ્યો છે
PASA પાસા પ્રિવેન્શન એક્ટ ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી. શા માટે આ કાયદો ઘડ્યો છે તો કે નફાખોરી, સટ્ટા બજાર, સંગ્રહખોરી આ બધાને ડામવા માટે પ્રિવેન્શન એક્ટ ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી. આનાથી શું થાય તો કે વેપારીની અટકાયત થઈ શકે, વેપારીની ધરપકડ થઈ શકે, એને સજા થઈ શકે અથવા તો એને દંડ પણ થઈ શકે. તો કડક કાનૂની જોગવાઈઓ અનુસાર ભાવ નિયમન થયું હોય એટલે ભાવ જે છે એ આપણે કંટ્રોલમાં રહી શકે. એક છેલ્લો પોઈન્ટ આનો, અત્યારે આમ જોવા જાવ તો જેટલી વસ્તુ જીવન જરૂરિયાતની છે મતલબ અનાજ, કઠોળ, ખાંડ, લોખંડ, દવાઓ, એલ્યુમિનિયમ, ગેસ, વીજળી આ બધા ઉપર સરકારે શું કર્યું છે તો કે ભાવ નિયમન કરેલું છે. તો ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા આ બધાનો ભાવ નિર્ધારણ થયેલો છે. ખબર જ હોય લોખંડનો કિલોનો શું ભાવ છે, 1 કિલો ખાંડ. પછી ક્યારેક મોલમાં તમે જાઓ ને સારી ક્વોલિટીની ખાંડ તમે 2 રૂપિયા ઊંચી આપીને લઈ આવો, ગામમાં 32 મળતી હોય ને રિલાયન્સમાં 34 રૂપિયા મળે પણ મધુર છે ને પેકિંગ સારું હોય, એ વસ્તુ આખી અલગ છે. પણ ગવર્મેન્ટે નક્કી કર્યા મુજબ તમને એનો ભાવ મળવો જોઈએ તો એને કહેવાય ભાવ નિર્ધારણ. હવે આ આખો પ્રશ્ન મેં તમને જે સમજાવ્યો છે ઈ ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં શી ભૂમિકા છે. ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં શી ભૂમિકા છે. આવું કરીને લખે વિધાન સ્પષ્ટ કરો. તો એમાં માત્ર ને માત્ર આ જ જવાબ લખવાનો છે. ભાવ નિર્ધારણ તંત્રનો 5મો પોઈન્ટ. પ્રશ્ન કયો તો કે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. કયો ટોપિક ભણીએ છીએ? ભાવ નિર્ધારણ તંત્ર. હવે એમ પણ પૂછે કે ભાવ નિર્ધારણ તંત્ર એટલે શું સમજાવો, અથવા તો ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં શી ભૂમિકા છે, વિધાન સ્પષ્ટ કરો. તો ખાલી આટલું જ લખવાનું છે તમારે. પ્રશ્ન અહીંયા આપણો પૂરો થયો. હવે એક પ્રશ્ન નાનકડો છે એ જોઈ લઈએ. ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ટોટલ 5 ઉપાયો. 5મો ઉપાય જે છે એ આ રીતના ટ્વિસ્ટ કરીને પ્રશ્ન તમને પૂછી શકે. જાહેર વિતરણ પ્રણાલી, તમે નામ સાંભળ્યું છે, સસ્તા અનાજની દુકાનો ને પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ને આમ તેમ ઘણું બધું. તો આ દરેકે દરેક વસ્તુ છે એ દરેકે દરેક વસ્તુમાં તો આ જે ત્રીજો આ વિડિયો લેક્ચરનો છેલ્લો પ્રશ્ન ભણવાનો છે એ આવો જ છે. જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા શું છે? કેમાં? તો કે ભાવ નિયંત્રણમાં. પ્રશ્ન લખું છું, ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. તો ઈસવીસન 1977 થી, ક્યાંથી? 1977 થી શું તો કે ભાવ વધારાને અંકુશમાં રાખવાના વ્યૂહાત્મક પગલા તરીકે 1977 થી ભાવ વધારાને અંકુશમાં રાખવાના વ્યૂહાત્મક પગલાને લીધે પીડીએસ જાહેર વિતરણ પ્રણાલી અસ્તિત્વમાં આવી. અંડરલાઈન કરું છું, કદાચ એમસીક્યુ માં પૂછાઈ જાય. તમારા લોકોનો નવો સિલેબસ જાહેર ગવર્મેન્ટે કરી દીધો છે લગભગ. હું તમને
કેતા ભૂલી ગયો 18મા પાઠનું વેઇટેજ મિત્રો 11 માર્ક્સનું છે નવા વેઇટેજ સહિત પાઠ જેટલા કટ થયા છે એ વસ્તુ પણ બહાર પડી ગઈ છે 18મો પાઠ આપણે જે ભણીએ જેનું વેઇટેજ 11 માર્ક્સનું 7 8 9 10 11 એટલે કે 7 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે મતલબ થિયોરી અને 4 માર્ક્સના ઓબ્જેક્ટ જનરલ પ્રશ્નો જે છે આવું માળખું છે આઈ એમ નોટ શ્યોર પણ લગભગ 11 માર્ક્સ છે એટલે જોઈ લેજો તમે તમારી પાસે અમારા કરતા વહેલા આવી જતી હોય તો 1977 થી પીડીએસ જે છે એ અસ્તિત્વમાં આવી સમાજના પછાત વર્ગો એટલે કે નિમ્ન આવક ધરાવતા કુટુંબો એટલે કે અંત્યોદય કુટુંબો જેને આપણે કહીએ આવા અંત્યોદય કુટુંબો અથવા તો બીપીએલ બે પ્રકાર હોય તમે તમારું રાશન કાર્ડ જો ને એમાં બે વસ્તુ લખેલી હોય એપીએલ અથવા તો બીપીએલ એપીએલ એટલે અબોવ પોવર્ટી લાઈન અંત્યોદય કુટુંબો બીપીએલ એટલે બિલો પોવર્ટી લાઈન એટલે કે બિલકુલ ગરીબી રેખાથી નીચે જીવતા લોકો તો એપીએલ કાર્ડ ધારકો અથવા તો બીપીએલ કાર્ડ ધારકો આ બે વ્યક્તિઓ જે છે એને શું છે તો કે આ કુટુંબોને નિયત જથ્થામાં દર મહિને શું તો કે અનાજ કઠોળ ખાંડ તેલ આવી વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા આપવામાં આવે જેથી એનો જીવન નિર્વાહ સારી રીતે થઈ શકે વ્યાજબી ભાવની દુકાનો જે પંડિત દીનદયાળ ગ્રાહક ઉપાધ્યાય જે ભંડાર છે એમાં 1 થી 5 તારીખમાં આવા એપીએલ અને બીપીએલ વાળાને થોડી ફેસિલિટી વધારે મળે એપીએલ વાળાને માત્ર અનાજ મળે તો આ લોકોને જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અથવા તો આવી દુકાનો દ્વારા રાહત દરે આ બધી વસ્તુઓ જે છે એ આ વસ્તુઓ બહાર પાડવામાં આવે છે આપવામાં આવે છે એનું વિતરણ કરવામાં આવે છે બીજું આ દુકાનમાં જે મળે છે આવી દુકાનમાં વસ્તુઓના ભાવ ઓછા હોય ગવર્નમેન્ટે નક્કી કરેલું છે ભાવ નિર્ધારણ તંત્ર છે છતાંય જાહેર વિતરણ પ્રણાલીમાં ખુલ્લા બજાર કરતા ઓછા ભાવ હોય મતલબ તો કે 2 રૂપિયાના કિલો ઘઉં મળે 1 રૂપિયાનું કિલો જાડુ ધાન્ય મળે 3 રૂપિયાના કિલો ચોખા મળે આ બધી વસ્તુ માત્ર ને માત્ર ગરીબ કુટુંબ માટે સરકાર કરે છે કે જીવન નિર્વાહ એનો સુચારુ રૂપથી ચાલે મતલબ જે હકીકતમાં એવું નથી એને તો ઘઉં 20 રૂપિયા કિલો પડતા હોય પણ 18 રૂપિયા કોણ ચૂકવે સરકાર કેના સ્વરૂપે તો કે સબસિડી સ્વરૂપે મતલબ આવી દુકાનો જે છે એ શું છે તો કે જીવન ગરીબ અથવા તો નિમ્ન કે ગરીબ વર્ગના નિર્વાહ માટે કેવી થઈ છે તો કે આશીર્વાદ રૂપ સાબિત થઈ કારણ કે આવી પ્રણાલી દ્વારા વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ મેળવી શકે બીજું સટ્ટાખોરો સંગ્રહખોરો કાળા બજારી આપણે જેને કહીએ ને નફાખોરો પણ શું થયું છે અંકુશમાં આવ્યા છે કારણ તો કે આ પ્રણાલી દ્વારા સસ્તામાં આટલી બધી વસ્તુ મળતી હોય તો સંગ્રહખોરો કે સટ્ટાખોરો પાસે આ જે બે કુટુંબો છે એપીએલ કાર્ડ ધારકો અને બીપીએલ કાર્ડ ધારકો એ જાય જ નહીં મતલબ એને ઘણા બધા જીવન નિર્વાહના રસ્તા સરળ થઈ જાય એની આવકમાં પણ વધારો થાય એનું જીવન ધોરણ ઊંચું આવે મૂડી રોકાણ એની પાસે રહે નવા ઉદ્યોગ ધંધા કંઈક વિકસાવી શકે મતલબ સરકારનો જે ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલી છે એ એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને અથવા તો નિમ્ન કે ગરીબ વર્ગના જે કુટુંબો છે એના માટે આશીર્વાદ રૂપ છે એવું ગણી શકાય આવો એક જવાબ ફોર્મ કરીને મૂકવાનો આ વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે 3 પ્રશ્ન પૂરા કર્યા આવતા વિડિયો લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે મળશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર ધન્યવાદ